પેલા સ્ત્રી પાત્રો નહોતા આપણી પાસે, પુરુષને સ્ત્રી થવું પડતું હતું. ગામમાં નાટક રમતા હોય એમાં ખાસ કરીને નોરતા, ગામો ગામ નવરાત્રી રમાતી, તે ગામનો હરખો. અને જોજો તમે સ્ત્રી પાત્ર લેતા હોય ને હાલવી પછી એવી થઈ જાય. હા જોજો ગામમાં ભવાયા રમવા આવ્યા હોય એ ભવાયા છે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે આમાં રાજાની હાલમાં ચટાક મટાક હાલ્યો જતો હોય. અને બહેનોના પાત્ર લેતા એ હાથમાં થેલી લઈને સવારમાં બકલ લેવા એ નીકળે ને એની હાલ કહી દે કે એ જ થતા હોય. જોજો પાછા પાત્ર મગજમાં તરત કાઢી નાખવું જોઈએ. આ તો અમુક ને તો હું રોજ રમતા જ ને પાત્ર મગજમાં નીકળે નહીં. બકાલું લેવા જાય ન્યાય પાત્ર આજો એ વળે બકાલું લેવા જાય ને, અરે ઓ બકાલી રીંગણાનો ભાવ શું રાખ્યો છે ભાઈ? કે 10 કિલો. બટેટાનો 15 કિલો. ન હોય મારા પેટ ન હોય, રીંગણા કરતા બટાટાના ભાવ વધારે ન હોય, એમ કરીને થેલી પછાડીને આવો. બોલો. અને પછી રાજાનું પાત્ર લેતો ઈ જાય, અરે ઓ બકાલી રીંગણાનો ભાવ શું રાખ્યો છે? કે 10 રૂપિયા કિલો મહારાજ. બટાટાનો ભાવ 15 રૂપિયા. ન હોય પાપી ન હોય, એમ થેલી પછાડી. પાત્ર જ્યાં છે ત્યાં સુધી રાખો. અત્યારે માણસ જ બન્યા છે, આગલા જન્મમાં જે હતા એ પાત્ર ન ભજવો. કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું, નથી ત્યારે. કારણ કે જીવ ફરી જાય છે, જીવ નવો બને. આજે નાટકો રમાતા ને એ તો મને બહુ, હું નાનો હતો ને, હું નાનો હતો એ હારું અહીંયા ચડે તો એમ થાય કે આપણે હતા. કારણ કે દરેક ઉંમર પ્રમાણે તમારું કાર્ય હોય છે. તમારે આપણી જે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે. એટલે આ નાટક જોવા તો હું જાતો જ. એમ જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળી અગાઉ આપણી જગ્યા રોકીને બેસી ગયા હોય સોખવાળી કરીને. હા તેથી તલવાર્યું નહીં, નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવાર્યું નહીં, ખપાટ લઈને તલવાર્યું બનાવ્યું હોય, ડબ્બાના આસન હોય. અરે એક જણો નાટક રમતો હતો બરોબર, અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો. અને આ રાજા ધીરાજ થઈને બેઠેલો, પ્રધાનજી નેક નામદાર, સોને કી છડી રૂપે કી માંડ, પછી નથી આવડતું. મહારાજા ધીરાજ ને ઘણી ખમ્મા બરાબર છે પ્રધાનજી. પ્રધાનજી આપણું રાજ કેમ હાલે છે? બાપુ હોળીના ભડકા જેવો. આપણા રાજમાં કોઈ દુખી કીધું ને હાળો પાછળ બેઠેલો ન્યાલી દોડ દીધી. મહારાજ દુખી છે, એક દુખી છે. એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે, પણ પ્રજામાં હાળે છે આવે એ ખબર નહોતી. એટલે આણે કીધું કોણ દુખી છે? આપના બા વગર સંપલે ધણહેરમાં સાણા વીણે છે. એ નાટકની ઠેકાણે ને હાળો બનાવી બે બચો બચ આવ્યા. અરે ભાઈ નાટક આપણે જોયા છે. એક ગામમાં તો જે ભવાઈઓ રમવા આવ્યો ને, અને જે પેલા જોઈએ છે મશાલ લઈને આવે, આઈ નમુ ગણેશ દેવ નમુ બલવંત, એટલા જો ધામા કોણ બળો ધીંજાક ધામ ધીંગ. તા તો એક જણે કીધું અહીંયા આય મસાલિયા, ઓલો કૂદીને ગયો, એમ કે કંઈક દેવું લાગે. ન્યા ગયો કૂદીને, કીધું મસાલ હેઠી રાખી, થોડીક મસાલ હેઠી કરી, હજી નીચે કરી, ઓલે ધડ ખિસ્સામાં બીડી કાઢીને જગવી દીધી, જાવા દે. એ મસાલ્યો સીધો કૂદીને ભાઈ બાજુના માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું હતા એના કપડા પોતપોતાના પહેરી લો ને પોટકા બાંધો. કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહી, અંધારામાં પોટકા લઈને ઉભે નેરે સડો. તક કેમ તક આપણી મસાલ્યું એ બીડીયું હળગાવે 5 રૂપિયા કોઈ દીનો આપે, નીકળો. એટલે આપણે મને યાદ છે, આપણે નાટક ભવાઈ જોતા, વડીલો બધા ખબર હોય. એટલે ગામમાં ભવાઈ રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા, પગી પહાયતા, ગામધણી માણા બધા બેસી ગયેલા, કારણ કે એની મંજૂરી લીધી હોય પહેલા.
એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને, તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે, તારે કંઈક ધાર્મિક નાટક કરજો, અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું. બધાય આવ્યા. ગામના નગર શેઠ, વાણિયાના દીકરા નગર શેઠ, એ ન આવ્યા. અહીંયા મને જો વાણિયા બહુ ગમે સ્વામીજી, મને વાણિયા બહુ ગમે. મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે. પાલીતાણા નજીક રહ્યું ને મારે. હા, અને હકીકત એના પોછા પ્રોગ્રામ. હા, 1.5 કલાકમાં તો એ રાજી થઈ જાય, આપણે રાજી થઈ જાય. 1.5 કલાક બહુ ચરચ, મજા આવી ગઈ, બહુ ચરચ, કેટલું ચરચ બોલ્યા છે લે. અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે, કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈથી લાવતા હોય, એના 50 લાખ રૂપિયા પેમેન્ટ હોય, એવા કલાકારો એ લાવે. અને આપણે એમ કહે કે 5 લાખ લેવું, તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય, એમ કે એમ હાલે. આપણે કહમરવીએ, તું કઈ બોલી નથી કરતો, પણ એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે, તો એટલું પેમેન્ટ હોય તો એ છારા જ હોય. અને પછી તમે જે બોલો એ હાલે. હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય. લે ખરેખર સમાજ બીજી નોંધ નથી લેતો, એમાં અમારું બહુ હાલે. આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો, કોને આખું ભજન મોઢે છે? આખું કીર્તન કોને? સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે, બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે? કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી, તમને મોઢે ક્યાંથી હોય? અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય. મોઢે અમે વાંચી અવડા તો થેલાવે. તમને એમ ક્યાં પૈસા નહીં, સોપડા ફીર્યા હોય. એ વચન રે વિવેક નહીં પાનબાઈ નથી અહીંયા રહેતું. તેને ક્યાંથી અહીંયા રહે? તમને આગળ મને અહીંયા હોય તમને અહીંયા રહે. સંતોને યાદ છે એટલે આપણે યાદ રહે છે. સંતો બોલે છે યાદ એ માટે રહે. હવે ગંગા સતી કેટલા વર્ષો પહેલા ભજન લખ્યા સાહેબ, 52 જ ભજન લખ્યા છે. હજી આજની તારીખે ગાય તો એમ લાગે કે હજી નવા જ લાગે છે. એનું કારણ શું છે? કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે ગાય. એટલે મને વાણિયા ભાઈ ગમે. આજે આપણે મેં દુહાસન ચાલુ કે એવું નહીં કરવાનું, કડડન ભડડન કાંઈ નહીં, પોચું જ હાલ્યું જવાનું. હા, મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં, તો અમે આ બધા શરૂ કરી દઉં ડમક ત્યાં એક ભાઈ ઉભા છે, મને કે ધીરે ધીરે છોકરા રડે છે. કારણ કે ઈ સિંહ ખમી કે ડોહા ઈ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય. રામ રામ વસ બોલે તો ગાડીમાં ગળી ગયો હોય. એક વાર અમે ભૂપતભાઈ હતા ને અમારે એક હતા હારે, હું એને જોવા તો આવ્યા. હું શારદી તાવ રહ્યો. ચોથા દિવસે મેં ઘરના ફોન કર્યો, શું કરે ભાઈ? મને કે એટલું જ કરે. એટલે ન્યા કોઈ દુહા સંદેય નહીં ગાવાની. રણસિંગ એવું તો નહીં જ. રણસિંગ તો વાગવું જ ન જોવે. લે ગીતે પોસા હકીકત. પંખીડા ને યા પિંજરું પોચું લા. એની જમાવટ જ. કારણ કે બુદ્ધિ, ભગવાન એને બુદ્ધિ આપી છે, એનો પૂરો ઉપયોગ કરે. આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાખીશું ને ગાડીના વાહે નામ લખશું. અમે તો લખીએ છીએ. આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહિર લખી નાખીએ, કાનુડો દોરી નાખીએ. બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈની ગાડી છે, ઊભો કાનુડો હોય તો માનવાનું કે આયરભાઈની ગાડી છે. કાનુડાના ભાગલા પાડી દીધા. વડલા હેઠે કાનુડો રમતો હોય માનવાનું રબારીભાઈની ગાડી છે, દેહાઈની. આપણે કોઈ દી વાણિયા લખ્યું, વાણિયા ગાડી વાહ એને ખબર છે નો લખાય. આ ઘા હોય તો ભટકાડતા જાય.
અને આપણે લખ્યાનું કારણ એ છે કે ઓલા ભાડે તોય આઘા રે, લીટો પડશે તોય તે બારીના રૂપિયા લે. અરે એક ભાઈએ વાણિયાના છોકરાને થપાટ મારી એટલે કીધું વાણિયાના છોકરા, એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો, મારો વાક શું છે? બોલો કે તમે તો વાકમાં ન આવો, તમારે હું બેન રહેવું આવ. લઈ કોમ આમ કોઈ દિન ગાડી માથે ન લખે, બંગલા ઉપર ન લખે. વણિક નિવાસ, એને ખબર છે, ચોરને ખબર પડે. જો એના મકાનની બહાર જુઓ ને તો બહાર ન હોય, જમાવટ બધી અંદર હોય. બહારનું તમે જુઓ ને લુકિંગ તો સાદું હોય, હાવ જમાવટ બધી અંદર. આપણે જે હોય બધું બહાર, અંદર જય નારાયણ.